તો જામનગરથી મહત્વપૂર્ણ સમાચાર સામે આવી રહ્યા છે, જ્યાં જામનગરમાં ક્ષત્રિય સમાજ દ્વારા પ્રેસ કોન્ફરન્સ જામનગરમાં ક્ષત્રિય સમાજ દ્વારા પ્રેસ કોન્ફરન્સ કે જ્યાં પીએમ મોદીના કાર્યક્રમમાં વિરોધ ન કરવા નિર્ણય લેવાયો છે, ત્યારે ધર્મ અનુસાર અતિથિ દેવો ભવને ધ્યાનમાં લઈને નિર્ણય લેવામાં આવ્યો છે। ત્યારે જામનગરમાં યોજાશે ક્ષત્રિયોનું મહાસંમેલન, જ્યાં ધર્મરથની પૂર્ણાહુતિ પ્રસંગે મહાસંમેલન યોજાશે કે જ્યાં ક્ષત્રિય સમાજ જે છે ઘણા ટાઈમથી ભાજપ અને ક્ષત્રિય સમાજ આમને સામને છે। ત્યારે જે જામનગરમાં ક્ષત્રિય સમાજ દ્વારા એક પ્રેસ કોન્ફરન્સનું આયોજન કરવામાં આવ્યું હતું, જ્યાં પીએમ મોદીના કાર્યક્રમમાં વિરોધ ન કરવા માટેનો નિર્ણય લેવામાં આવ્યો છે। ત્યારે ધર્મ અનુસાર અતિથિ દેવો ભવને ધ્યાનમાં લઈને આ નિર્ણય લેવામાં આવ્યો છે। ત્યારે જામનગરમાં યોજાશે ક્ષત્રિયોનું મહાસંમેલન, જ્યાં ધર્મ રથની પૂર્ણાહુતિ પ્રસંગે મહાસંમેલન યોજાશે। નારીની અસ્મિતાનું સામાજિક આંદોલન અત્યારે ક્ષત્રિય સમાજ સમગ્ર ગુજરાતમાં ચલાવી રહ્યો છે। લોકશાહીનું પર્વ પણ લોકસભાની ચૂંટણી જે લોકશાહીનું મોટું પર્વ છે તે પણ આવી રહ્યું છે અને ગુજરાતમાં 7 તારીખે મતદાન પણ છે। 2 તારીખના રોજ ભારતના વડાપ્રધાન જ્યારે જામનગરની મુલાકાતે આવી રહ્યા છે, ત્યારે ક્ષત્રિય સમાજ જે અત્યાર સુધી શાંતિપૂર્ણ ચૂંટણીની આદર્શ આચારસંહિતાની મર્યાદામાં રહીને જ જે રીતે આદર્શ રીતે વિરોધ દર્શાવી રહ્યો છે, તે પ્રમાણે તે કે આપણે વડાપ્રધાન શ્રી જ્યારે જામનગરના મહેમાન બનતા હોય અને ક્ષત્રિય સમાજ જે મહેમાનોને એક અમારી જે પરંપરા મુજબ એનું સ્વાગત કરતા હોય ત્યારે આપણે આવતીકાલે વિરોધ પ્રદર્શન કે આપણે કોઈનાથી ગેરમાર્ગે ન દોરાઈ જાય। રાજકીય અમારું કોઈ આંદોલન રાજકીય આંદોલન નથી, અમારું સામાજિક આંદોલન છે। એટલે રાજકીય બેનિફિટ માટે અમારા યુવાનો ક્યાંય ભટકી ન જાય એ માટે આજે અમે આ પ્રેસ કરેલી છે કે ભાઈ વડાપ્રધાન શ્રી છે એ આખા દેશના વડાપ્રધાન છે અને અમે પણ એમાં ક્ષત્રિય સમાજ પણ આવી જાય છે અને એમને પૂરો આદર આપે છે। અને અમે દરેક સમાજને એ નોંધ લેવાનું કહી છીએ કે ભાઈ ક્ષત્રિય સમાજ છે એ એના પ્રશ્નોને આધારે એ વિરોધ માગ્યો છે, વડાપ્રધાન શ્રી સાથે એનો વિરોધ નથી। અમારે જે કોઈ છે જે એ એક રાજકોટ લોકસભાના જે ઉમેદવાર હતા એમને અભદ્ર ટિપ્પણીને કારણે આખા જે ઉપસ્થિત થયેલું છે અને અમે અમારી આદર્શ જે છે કે ભાઈ જે મહેમાન છે અતિથિ દેવો ભવ જે કહેવાય એ રીતની અમારી પરંપરા જાળવીને અમે આવતીકાલ આ વડાપ્રધાન શ્રીની જે જામનગર મુલાકાત છે એ દરમિયાન આખો દિવસ કાંઈ પણ વિરોધ પ્રદર્શન કરવા અમારા સમાજ તરફથી અમે ન કરી